कुछ वक्त पहले वडोदरा के मंगल बाजार के पास एक दुकान में से गौ मांस के समोसे बरामद किए गए थे। इस मामले के मद्देनज़र आरोपियों को आज कोर्ट में पेश किया जाना था। तब आरोपियों की दलीलें सरकारी वकील नीरज जैन की ओर से पेश की गई थी और इस केस को लेकर एडवोकेट नीरज जैन ने ज़्यादा जानकारी दी। छेल्ला 15 દિવસ પહેલા વડોદરા શહેરમાં એક એવો પ્રયત્ન કરવામાં આવ્યો કે જેના કારણે વડોદરા શહેરની લો એન્ડ ઓર્ડરની સ્થિતિ બગડે। બહુમતી સમાજના લોકો કે જેઓ ગાયને માતા માને છે, તો આ ગાય માતાનું માંસ લોકોને ખવડાવવાનું એક નિર્લજ્જ અને જઘન્ય ગેરકૃત્ય કરવામાં આવ્યું અને આ હકીકત પકડાઈ એફએસએલમાં રિપોર્ટ આવ્યો। પ્રથમ દર્શની રીતે ગુનો પણ સાબિત થયો। રેકોર્ડ પરની હકીકત એફઆઈઆરમાં પણ દરેકનો રોલ આવ્યો। આમાંના કેટલાક લોકોએ જામીન અરજી મૂકી। આ કોર્ટમાં કેસ ચાલી ગયો। ચાલતા દરમિયાન પણ બધાના ધ્યાનમાં આવ્યું, નામદાર કોર્ટના ધ્યાનમાં પણ આવ્યું ને અમે પણ બતાવ્યું કે ભાઈ જ્યારે એફએસએલમાં આ બધા હકીકત આવી છે અને જે કંઈ રેકોર્ડ પર હકીકત આવી છે, સાથે સાથે ગુજરાત સરકારે ગાય માતાને સંરક્ષણ આપતો કાયદાને કડક બનાવ્યો છે, તો કોઈક જગ્યાએ ગાય માતાની હત્યા થઈ અને એનું માંસ કે જે બહુમતી સમાજના લોકો પણ ઘણા લોકો વાણિયા, બામણ, પટેલો છોડીને કેટલાક લોકો માંસ ખાય છે, ઘણા લોકો ખાય છે, તો એ લોકોને ગૌ માંસ ખવડાવી એમને પણ આત્મગ્લાની ફીલ થાય, એમને પણ એવું દુઃખ થાય કે અરે મેં ગૌ માંસ ખાઈ લીધું। આવું થાય એવું જઘન્ય કૃત્ય કર્યું। એની સામે પોલીસે કડક કાર્યવાહી કરી। સરકારે તો કાયદો બનાવ્યો જ છે અને જ્યારે અમને લોકોને મુખ્ય આ વિષયને લઈને સ્પેશિયલ સરકારી વકીલ તરીકે નિમણૂક કરી, જ્યારે જામીન આવી, અમે જામીન અરજી ચલાવી અને એમાં પણ અમે એવું કહ્યું કે સાહેબ આના કારણે આખા ગુજરાતમાં આ પ્રકારે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ બગડે એવી પરિસ્થિતિ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો છે, તો એની સામે આ લોકોના જામીન નામંજૂર થયા અને નામદાર કોર્ટે પણ આ હકીકત માની અને માન્યા પછી આ બધા જ અરજદારોના જામીન નામંજૂર થયા છે। હું આ તબક્કે વડોદરા શહેરની પોલીસ તંત્રને પણ અભિનંદન આપું છું કે એમણે જે કંઈક કડકાઈથી કામ કર્યું અને આવા લોકોને પકડ્યા, એ બધાને એમને ખૂબ ખૂબ અભિનંદન। વડોદરા શહેરમાં ગૌ રક્ષા કરનારા તમામ લોકોને મારી વિનંતી છે કે તમે એવી જનજાગૃતિ કેળવવી જોઈએ કે જેના કારણે લોકો માંસ ખાવાનું જ છોડે, કારણ કે હવે પ્રયત્ન એવો આવ્યો છે કે અલગ અલગ પ્રકારે માંસ ખવડાવી દેવાનો પ્રયત્ન, તમને ખબર જ નથી શેનું માંસ છે। દરેક માંસ ખાનારાએ વિચારવું જોઈએ કે તમે કઈ દુકાનેથી ખાવ છો અને કોણ તમને કયું ખવડાવી રહ્યા છે। તમને ખબર જ ના હોય અને એમાં તમને જો કોઈ ગાયનું માંસ ખવડાવી દે તો તમારી આત્મા પર શું રીતે? આને ધ્યાનમાં રાખી જાગરણ કરવું જોઈએ। એ દિશામાં સૌએ આગળ વધવું જોઈએ અને તમામ લોકોએ શક્ય હોય ત્યાં સુધી જે લોકો માંસ ખાય છે એમણે પણ માંસ ખાવાનું છોડવું જોઈએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।